જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાલો આજે બનાવશું આપણે ઢોકળીનું શાક. ઢોકળીનું શાક હોય છે એ બધા કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર હોય જ છે અને ઢાબામાં પણ હોય છે. તો આજે આપણે એ બનાવશું ઢોકળીનું શાક. તો પહેલાં આપણે ઢોકળી બનાવવા માટે આંધણ મૂકી દઈશું. આ એક વાટકો ચણાનો લોટ હોય તો એના ડબલ પાણી મૂકવાનું. પછી પાણીની અંદર આપણે નાખશું ડુંગળી, થોડાક લીલા મરચાં, થોડીક ધાણા ભાજી, થોડુંક અત્યારે લીલું લસણ આવતું હોય તો એ પણ નાખવાનું. પછી હળદર, જરાક હિંગ, થોડુંક અમથું ધાણા જીરું, અને સ્વાદ મુજબ મીઠું. થોડુંક ખાંડેલું લસણ પણ નાખી શકીએ. હવે આને ઉકળવા દેવાનું. એકદમ ઉકળી જાય ને પછી એની અંદર આપણે લોટને નાખવાનો, ચણાના લોટને નાખવાનો. હવે પાણી આપણું ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર લોટ નાખીશું. થોડો થોડો કરીને લોટ નાખવાનો. પછી આવી રીતે વેલણાથી હલાવવાનું. પછી નાખવા ટાણે આપણે ગેસ થોડીક વાર ધીમો કરી દેવાનો. આપણે જેમ ખીચું બનાવે ને એવી રીતે બનાવી દેવાનું. પછી કઢાઈમાં આમ મૂકી દઈએ ને, જ્યારે લોટ આમ ફ્રી થઈ જાય ને એટલી વાર સુધી આપણે એને હલાવવાનો. હવે આપણો લોટ બરાબર બની ગયો છે. હવે આને આપણે તેલવાળી ડીશ કરી અથવા થાળી નાની હોય એની અંદર રાખી અને ઠારી દેવાનું. ઠરી જાય પછી એના કટકા કરી નાખવાના. જો આવી રીતે થાળીમાં અથવા ડીશની અંદર તેલ ચોપડી નીચે અને આપણો હાથ પણ તેલવાળો કરી અને પછી આવી રીતે દાબી અને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થઈ જાય એટલે પછી એની અંદર કાપા પાડી લેવાના. આપણે જેટલી સાઇઝમાં જોતા હોય ને, ચોરસ કે ડાયમંડ શેપમાં કે. જો મિત્રો, હવે આપણી ઢોકળી ઠંડી થઈ ગઈ છે અને એને કાપીને શેપમાં પણ કરી લીધી છે. હવે આપણે ઢોકળીનો વઘાર કરીશું. એના માટે આપણે
આખા ગરમ મસાલા, બે ત્રણ લવિંગ, બે ત્રણ મરી, તજ, લવિંગ, તમાલપત્ર, સૂકા મરચાં એ બધું નાખવાનું વઘારમાં. પછી એની અંદર રાઈ, જીરું, પછી મીઠું ને હિંગ નાખી અને પછી આપણે એની અંદર ડુંગળી નાખવાની. જે લોકો ડુંગળી લસણ નથી ખાતા એ લોકો ખાલી આદુ મરચાં ને ગરમ મસાલો ને એવું નાખીને વઘારી શકે છે. પછી ડુંગળીને થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી સતળાવા દેવાનું. હવે આપણી ડુંગળી થઈ ગઈ છે બ્રાઉન કલરની. પછી નાખશું એની અંદર ટમેટા. આપણે છાશમાં બનાવશું. બધો મસાલો સંતળાઈ જાય ને પછી આપણે છાશ એડ કરશું. પણ જો કોઈને છાશવાળું ન ભાવતું હોય અને છાશ વગર કરવું હોય તો આ બધી ગ્રેવી થઈ જાય પછી એની અંદર ઢોકળી નાખી અને ડ્રાય એવું શાક બનાવી શકાય. આપણે જે બનાવશું એ થોડું રસાવાળું બનશે. હવે આપણા ટમેટાં સંતળાઈ ગયા છે. પછી આપણે આ વાટકાની અંદર લસણની ચટણી, ધાણા જીરું, હળદર અને મીઠું એ નાખી અને એની પેસ્ટ કરી લીધી છે. કારણ કે આની અંદર નાખીએ ત્યારે મસાલા બળી ન જાય અને એનો કલર બદલાઈ ન જાય એટલા માટે આપણે આવી રીતે નાખશું. પછી આ પેસ્ટ નાખી અને આપણે એને એકદમ પાકવા દઈશું મસાલો. એમાંથી લસણ ને બધી કાચા મસાલાની વાસ ન આવે. બહુ સરસ આ શાક લાગે છે મિત્રો. તમારે પનીરના શાકને ટક્કર મારે ને એવું શાક બને છે. આ શાક મેં મારા સાસુ પાસેથી શીખ્યું છે. જો તમારે ડ્રાય બનાવવું હોય તો આ સ્ટેજ ઉપર પછી
ઢોકળીને અંદર નાખી અને એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી લઈ લેવાની. પણ આપણે નાખશું હવે, મસાલો સરસ સંતળાઈ ગયો છે, હવે આપણે નાખશું એમાં ખાટી છાશ. આ શાકમાં જો ખાટી છાશ હોય ને તો જ શાક સરસ બને છે. માટે જ્યારે પણ તમારે ઢોકળીનું શાક બનાવવું હોય ને ત્યારે થોડી ખાટી છાશ હોય ને તો સરસ બને છે. હવે આ છાશને ઉકળવા દઈશું આપણે. ઉકળતું હોય ને ત્યારે થોડાક ધાણા ભાજી નાખવાના એટલે સુગંધ સરસ આવે. જુઓ મિત્રો, હવે આપણી છાશ ઉકળી રહી છે ત્યારે આપણે એની અંદર ઢોકળી નાખીશું. ગુરુવારે આપણે એમ હોય ને ચણાના લોટનું કંઈક બનાવીએ ત્યારે આપણે આ ઢોકળીનું શાક બનાવી શકીએ. અને લીલોતરી ખાઈને કંટાળી ગયા હોય ત્યારે થોડું આવું શાક બનાવીએ તો એ મજા આવે છે. આની સાથે અમે લોકો પીળા ભાત બનાવીએ. પીળા ભાત એટલે જીરું ને હળદર નાખી અને ભાત વઘારવાના, અને રોટલી અથવા રોટલા સાથે બી સરસ લાગે છે. હવે બધી ઢોકળી નાખી દીધી છે, પછી આપણે એને હવે ચડવા દઈશું ઢાંકીને. હવે આપણું શાક બરાબર સરસ, ઢોકળી પણ અંદર ચડી ગઈ છે ને મસાલેદાર. રજવાડી ઢોકળી છે ભાઈ, મસાલેદાર તો હોય જ ને. હવે આપણે થોડો રસો રાખવાનો, કારણ કે આપણે જમવા બેસીએ ને જો તરત બેસી જવું હોય ને તો થોડો ઓછો રાખવાનો, જેને જેવો રસો ભાવે એવો રાખવાનો એમ. કોઈને વધારે રાખવો હોય તો રાખવાનો અને કોઈને ઓછો રાખવો હોય તો રાખવાનો, કારણ કે આ થોડીક વાર પડ્યું રહે ને, સીજવા માંડે ને એટલે પછી આ ઢોકળી થોડોક રસો પી જાય એટલે પછી માપમાં થઈ જાય. હવે આપણે એની ઉપર લીલા ધાણા છાંટી દઈશું અને હવે પછી બનાવી લઈશું પીળા ભાત, રોટલા, કચુંબર. ચાલો મિત્રો હવે જમવા. આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. કેવું લાગ્યું?